वडोदरा के कौटुंबिक क्रिकेट स्टेडियम पर 11 जनवरी को भारत और न्यूजीलैंड की मैच खेली जाने वाली है, जिसे लेकर बीसीए के प्रेसिडेंट प्रणव अमीन और साथ ही जिला पुलिस अधिकारियों के बीच में कौटुंबिक स्टेडियम पर एक बैठक मिली थी। 4 लेयर एंट्री, एग्जिट और पार्किंग की सिक्योरिटी की व्यवस्था करवाई गई है। सुबह 10 बजे के बाद दर्शकों को एंट्री दी जाने वाली है। बैठक के लिए कई सुझाव दिए गए हैं। तब आपको बता दें कि 1000 से ज्यादा पुलिस जवान और अधिकारी बंदोबस्त में तैनात रहने वाले हैं। स्टेडियम के किसी भी कोने से मैच दर्शक देख पाए, ऐसी व्यवस्था करवाई गई है। खिलाड़ी जहां पर रुकने वाले हैं उन होटल पर भी कड़े पुलिस बंदोबस्त को तैनात करवाया गया है। तब आपको बता दें कि इस बारे में ज्यादा जानकारी वडोदरा के रेंज आईजी संदीप सिंह और साथ ही बड़ौदा क्रिकेट एसोसिएशन बीसीए के प्रेसिडेंट प्रणव अमीन की ओर से दी गई है। એમની કેપેસિટી છે લગભગ 30,000 અને there has been lot of demand. Unfortunately 30,000 જ આવી શકે. We cannot accommodate more. આપણું સિટીનું પોપ્યુલેશન વધારે છે, ક્રિકેટના બી બહુ બધા ફેન્સ છે, પણ હોપફુલી વી વિલ ટેલ બીસીસીઆઈ કે બીજી બી મેચ આપે, જેવું લાસ્ટ યર આપણે WPL હોસ્ટ કરેલું અને ક્રાઉડ આવેલું સપોર્ટ કરવા એટલે પાછું WPL આપ્યું છે. એવું આઈ હોપ કે આ મેચ સારી જાય અને બીસીસીઆઈ બીજી બી મેચ આપણને આપશે. ના, આઈ થિંક યુ રાઈટ. હમણાં ખાસા એનઆરઆઈ આવ્યા છે અને એક તો અહીંયા મેચ અને બીજું વિરાટ કોહલી અને રોહિત શર્મા બી રમવાના છે, એટલે બધાને ચાન્સ મળશે જોવાના. વી ડોન્ટ નો કેટલું લાંબુ દે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ કરિયર, એટલે બધા એમાં બહુ એક્સાઇટમેન્ટ છે. એટલે ટિકિટની બી બહુ ડિમાન્ડ હતી અમારી પાસે. જે અમે ટિકિટ વેચવા મૂકેલી બુકમાય શોમાં એ ફટાફટ વેચાઈ ગયેલી. અમુક લોકો કહેતા હતા કે વાય બુકમાય શો, બટ આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. બીસીસીઆઈ બી વાપરે છે એ પ્લેટફોર્મ અને ઇટ્સ મોસ્ટ ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ જ્યાં બધાની સેફટીનો ઇસ્યુ ના આવી શકે. નહીં તો ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં આટલા બધા લેટ્સ સે બરોડાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ 30 લાખ છે અને આટલી તમે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કરવા જાઓ તો બહુ ઇશ્યુઝ થઈ શકે. એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. બટ અનફોર્ચ્યુનેટલી ખાલી 30,000 અમારી કેપેસિટી છે. એટલે હોપફુલી અમે બીજા બધા બરોડાના નાગરિક ક્રિકેટ ફેન્સને નેક્સ્ટ ટાઈમ વી વિલ વેલકમ ધેમ. હોપફુલી વી ગેટ અનધર મેચ સોન. ચેલેન્જીસ તો બધી ઓલવેઝ હોય, આટલી મોટી મેચ હોય એટલે વી હેવ ટુ એન્શ્યોર પબ્લિક સેફટી અને પબ્લિકનો જે વ્યુઅરશિપ એક્સપિરિયન્સ સારો હોવો જોઈએ. તો ટીમ ખાસી ફોર અ લોંગ ટાઈમ 1-2 મહિનાથી કામ કરી રહી છે. પોલીસ બી હેઝ બીન ઇન્વોલ્વ ઓવર ધ લાસ્ટ 2 મહિનાથી કે કેવું જે કયા ચોક પોઈન્ટ છે, સેફટી પોઈન્ટ શું છે, પાર્કિંગ માટે શું વધારે આપણે વ્યવસ્થા કરી શકીએ. એટલે વ્યુઅરશિપ એક્સપિરિયન્સ બધાનો સારો છે. એટલે ચેલેન્જીસ તો બહુ છે, બટ ટીમ ઇઝ વર્કિંગ એટ ઇટ એન્ડ આઈ એમ શ્યોર ઇટ વિલ બી અ વેરી ગુડ એક્સપિરિયન્સ. આપણે 11મી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બડોદામાં થવા જઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે. એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું. અને અમારું જે મેઇન ગોલ છે એ મેઇન ગોલ એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે. સાથે સાથ એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે. એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ બીસીએ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે. અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય, પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપણે રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે. આપના માધ્યમથી હું તમામને આહ્વાન પણ કરું છું જે લોકો મેચ જોવા આવવાના છે એ લોકોને અમે એડવાન્સમાં રૂટની જાણકારી અને પાર્કિંગ સ્પેસની જાણકારી પણ આપવામાં આવશે અને ક્યાં વસ્તુ સાથે લઈ શકે અને કયા વસ્તુ પ્રોહિબિટેડ છે એની જાણકારી પણ કરવામાં આવશે અને રૂટના ડાયવર્ઝનની પણ જાણકારી આપવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.